નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કરુણ ભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આગલા વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 7.2 છે અને દાખલા નંબર 1 અને 2 શીખી ગયા છીએ હવે આ સ્વાધ્યાયને આગળ વધારીએ તો દાખલા નંબર 3 તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન એબીસીડીમાં રમતગમત દિવસની પ્રવૃત્તિ યોજેલ છે ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એડી પર પ્રત્યેક 1 મીટરના અંતરે હોય તેવા 100 ફૂલના કુંડા મૂક્યા છે નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને તેણે એડી નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે પ્રીત 8મી હરોળમાં દોડે છે અને તેણે એડી નું 1/5 ભાગનું અંતર કાપ્યું છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો હોય તો તે ધ્વજને ક્યાં ફરકાવશે બરાબર છે જો આપણે અહીંયા બે વસ્તુ માંગી છે પહેલા તો લીલા ધ્વજ અને લાલ ધ્વજ લીલો ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચે કેટલું અંતર છે એ શોધવાનું કહ્યું છે અમને બંને અંત બિંદુ છે જોડતો રેખાખંડ જે એનપી બને છે એના મધ્ય બિંદુ R માં યામ શોધવાના એટલે કે વાદળી ધ્વજ ક્યાં ફરકાવશે શોધવાનું કહ્યું છે અહીંયા જો અમે નામ આ રીતના આપ્યા છે નિહારિકા માટે કેપિટલ M બિંદુ લીધું છે પ્રીત માટે કેપિટલ P અને રશ્મિ માટે કેપિટલ R બરાબર છે હવે સૌપ્રથમ આના યામ મેળવી લઈએ તો યામ કઈ રીતના મળશે તો પહેલા જો નિહારિકા જે છે ને એ બીજી હરોળમાં દોડે છે અહીંયા AB જે છે એને આપણે x અક્ષ તરીકે લઈ શકીએ અને AD છે એને y અક્ષ તરીકે લઈ શકીએ તો અહીંયા બીજી હરોળમાં દોડે છે એટલે કે x યામ આપણો 2 આવશે પણ y યામ કેટલો આવશે એ શોધવા માટે આપણે નિહારિકાને કાપેલું અંતર શોધવું પડશે તો ટોટલ 100 મીટર અંતર છે એની અંદર એ ચોથા ભાગનું અંતર કાપે છે નિહારિકા બીજી હરોળમાં દોડે છે અને ચોથા ભાગનું અંતર કાપે છે તો નિહારિકાએ કાપેલ અંતર એના ઉપરથી આપણને y યામ મળશે પૂરેપૂરું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો નિહારિકા એ કાપેલું અંતર બરાબર ટોટલ 100 મીટર છે એમાં નિહારિકા જે છે 1/4 ભાગનું અંતર કાપે છે બરાબર છે તો 100 ને તમે 4 વડે ભાગો એટલે 25 આવે તો અહીંયા આપણને આનો જે અંતર છે 25 મીટર મળશે 25 મીટર હવે જો n ના યામ કયા બનશે તો તેથી n ના યામ બરાબર હવે જો બીજી હરોળ એટલે અહીંયા AB ને આપણે x અક્ષ લઈએ તો x યામ આપણને 2 મળશે અને બીજી હરોળમાં 25 મીટર અંતર કાપે છે તો y યામ કેટલો આવશે 25 આવશે અહીંયા પણ લખી દઈએ આના યામ x યામ 2 y યામ 25 બરાબર છે યુ પ્રીતની વાત કરીએ તો પ્રીત જે છે 8મી હરોળમાં દોડે છે અહીંયા અને પોતે 1/5 ભાગનું અંતર કાપે છે તો પ્રીતે કાપેલું અંતર બરાબર અહીંયા પણ ટોટલ અંતર તો 100 છે એ પ્રીત જે છે 1/5 ભાગનું અંતર કાપે છે 100 ને તમે 5 વડે ભાગો એટલે 20 આવે 20 5 100 20 એકા 20 તો અહીંયા 20 મીટર આવશે તો P ના યામ તેથી P
t ના યામ બરાબર x યામ 8 કારણ કે 8મી હરોળમાં દોડે છે અને 20 મીટર અંતર કાપે છે તો અહીંયા y યામ 20 આવશે તો p ના યામ લખીએ તો p નો x યામ 8 આવશે અને y યામ કેટલો આવશે 20 આવશે બરાબર છે હવે જો આપણને નિહારિકા છે પોતે AB થી 25 મીટરના અંતરે લીલો ધ્વજ ફરકાવે છે અહીંયા એને લીલો ધ્વજ ફરકાવ્યો છે અને પ્રીત જે છે એ 8મી હરોળમાં AB થી 20 મીટરના અંતરે એ પોતે લાલ ધ્વજ ફરકાવે છે અહીંયા તેણે લાલ ધ્વજ ફરકાવ્યો છે આપણે અહીંયા લીલા અને લાલ ધ્વજ વચ્ચેનો અંતર શોધવો છે તો આપણે અહીંયા અંતર સૂત્રનો ઉપયોગ કરી દઈએ એટલે કે n અને p વચ્ચેનું અંતર જે છે np આપણે શોધવું છે તો અંતર સૂત્ર એકવાર લખીએ np વર્ગ બરાબર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ હવે જો અહીંયા x1 આપણી જોડે 2 છે x2 8 છે વત્તા y આમ વાત કરીએ તો y1 25 છે y2 આપણી જોડે 20 છે કૌંસની બહાર વર્ગ રાઈટ તો x x ની બાદબાકીનો વર્ગ y y ની બાદબાકીનો વર્ગ x x ની બાદબાકીનો વર્ગ કરવાનો y y ની બાદબાકીનો વર્ગ કરવાનો હવે આનો સાદરૂપ આપીએ તો 8 માંથી 2 જાય તો 6 આંકડો મોટો એ માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ અહીંયા 25 માંથી 20 જાય તો 5 નો વર્ગ -6 નો વર્ગ +36 આવશે બે કી ઘાત હોય ત્યારે માઈનસ ના પ્લસ થઈ જાય 5 નો વર્ગ 25 36 46 56 ને 5 61 4 5 11 40 હવે બંને બાજુ વર્ગમૂળ લે એટલે કે વર્ગ છે એ દૂર કરીએ તો np બરાબર 61 છે એનો વર્ગમૂળ આવશે વર્ગમૂળમાં 61 મીટર તો અહીંયા m અને p બંને બિંદુ વચ્ચેનું અંતર જે છે એ આપણને વર્ગમૂળમાં 61 મીટર મળશે એટલે કે અહીંયા લીલા ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું જે અંતર છે એ વર્ગમૂળમાં 61 મીટર છે અહીંયા લખી દઈએ વાક્ય પણ માગ્યું છે એટલે કે લીલા ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું હશે એ લખવાનું કહ્યું છે ને લખીએ લીલા ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં 61 મીટર છે હવે અહીંયા વચ્ચે રશ્મિ જે છે ને વાદળી ધ્વજ ફરકાવે છે કઈ જગ્યાએ બંને ધ્વજોને જોડતા રેખાખંડનું જે મધ્ય બિંદુ છે ને ત્યાં એટલે કે રશ્મિ જે છે એના માટે આપણે કેપિટલ R લીધો છે બંને ધ્વજના જોડતા રેખાખંડના મધ્ય બિંદુ આગળ વાદળી ધ્વજ ફરકાવે છે તો આ વાદળી ધ્વજ જે છે એના યામ કયા હશે એ કઈ હરોળમાં અને AB થી કેટલા અંતરે વાદળી ધ્વજ એને ફરકાવ્યો હશે અહીંયા ટૂંકમાં અહીંયા જે વચ્ચે છે આ વાદળી ધ્વજ એને ફરકાવ આપણે અહીંયા આ બિંદુના યામ શોધવા છે તો અહીંયા મધ્ય બિંદુ સૂત્રનો આપણે ઉપયોગ કરી દઈએ તો મધ્ય બિંદુ R ના યામ np ના મધ્ય બિંદુ R ના યામ જો મધ્ય બિંદુ સૂત્ર પણ મેં તમને થિયરી ની અંદર લખાવ્યું છે એકદમ સરળ છે x x યામનો સરવાળો ભાગ્યા 2 y y યામનો સરવાળો ભાગ્યા 2 એ સૂત્ર લખીએ અહીં np ના મધ્ય બિંદુ R ના યામ બરાબર x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2 હવે કિંમતો મૂકીએ
તો x1 એટલે આપણી પાસે 2 છે, x2 8 છે છેદમાં 2, y1 આપણી પાસે 25 છે પ્લસ y2 20 છે છેદમાં 2 બરાબર 2 ના 8 10 10 ભાગ્યા 2 25 ને 10 35 45 ભાગ્યા 2 અહીંયા 10 ને 2 વડે ભાગો તો કેટલા મળે 5 2 5 10 અને અહીંયા 45 ને 2 વડે ભાગો એટલે 22 નું 44 22.5 મળે કેટલા મળે 22.5 45 ને 2 વડે ભાગો એટલે 22.5 મળે 22.5 તો અહીંયા રશ્મિ જે છે એ રશ્મિ પાંચમી હરોળ અને AB થી 22.5 મીટર અંતરે વાદળી ધ્વજ ફરકાવશે લખીશું તેથી રશ્મિ પાંચમી હરોળમાં AB થી 22.5 મીટર અંતરે વાદળી ધ્વજ ફરકાવશે તો આ દાખલો આ રીતે ગણી શકાય પહેલા યા મેળવી લેવાના અંતર સૂત્રનો ઉપયોગ કરી n અને p વચ્ચેનું અંતર np શોધવાનું અને પછી np ના મધ્યબિંદુ r ના યામ આપણે મધ્યબિંદુ સૂત્રનો ઉપયોગ કરીને શોધી દેવાના દાખલા નંબર 4 બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે આપણે અહીંયા ગુણોત્તર શોધવાનો છે ખાસ કરીને આ રીતે આકૃતિ દોરશો તો દાખલો ખૂબ સરળ પડશે યામ લખવામાં પણ ખૂબ ચોકસાઈ એટલે હવે કાચી આકૃતિ દોર દેવાની પડતી બરાબર અહીંયા આપણે અહીંયા બિંદુ P જે છે એના અહીંયા -1 6 છે બિંદુ A આપણે લીધું છે -3 10 અને બિંદુ B લીધું 6 8 આપણે શોધવું છે કે આ બિંદુ P છે એ AB નો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો અહીંયા આપણે m1 પહેલો ભાગ છે ને m1 કીધું છે બીજો m2 કીધું છે એટલે કે આપણે m1 છે ને m2 શોધવાના રહેશે અહીંયા આપણે ધારી લઈએ કે P એ AB નો m1 છે ને m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે ધારો કે P એ AB નો m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે આમાંથી કોઈ પણ એક યામ પસંદ કરવાનું આપણે અહીંયા x યામ પસંદ કરીશું અને x યામ પસંદ કરી અને એના આધારે તમે ગુણોત્તર શોધી શકો બરાબર પહેલા x યામની મદદથી ગુણોત્તર શોધીએ એક શોધીને છોડ દો તો ચાલે પણ આપણે બંને ચેક કરીશું બંનેના સરખા આવે છે કે નહીં બંને ચેક કરશું અહીંયા પહેલા p નો x યામ તેથી p નો x યામ બરાબર અહીંયા સૂત્ર લખીએ ફક્ત x યામ માટે સૂત્ર લખવું છે m1x2 m2x1 છેદમાં m1 m2 તેથી હવે p નો x યામ આપણને આપેલો છે કેટલો આપેલો છે -1 m1 આપણે શોધવાનો છે
હવે m1 થી દૂરનો xm કેટલો છે 6 છે તો અહીં x2 બરાબર કેટલા આવશે 6 m2 આપણે શોધવાનો છે m2 એમ લખી દો m2 થી દૂરનો xm કયો છે -3 છે અને છેદની અંદર m1 m2 હવે m1 m2 છે ને અંશમાં લઈ એટલે -1 સાથે ગુણાશે તો સીધા જ આપણે ગુણાકાર કરીને જ આ પદ લખીએ m1 છે અને -1 સાથે ગુણો એટલે -1 m1 આવશે પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ m2 ને અહીંયા -1 સાથે ગુણશો એટલે -m2 મળશે અંશનો ગુણાકાર કરીને 6 ગુણ્યા m1 એટલે 6m1 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 3 ગુણ્યા m2 એટલે 3m2 આપણે સાદુરૂપ આપતા જઈશું હવે અહીંયા m1 m1 વાળા પદ એક સાઈડ કરીએ બરાબર ની અને m2 m2 વાળા એક સાઈડ કરીએ તો ગુણોત્તર શોધવામાં ખૂબ સરળતા રહેશે સાદુરૂપ તમે તમારી રીતે આપી શકો તેમ છતાં જોતા રહેજો -m1 એમના એમ રાખીએ અહીંયા +6m1 છે ને બરાબરની ડાબી બાજુ લાવશો એટલે -6m1 થશે બીજો -3m2 ત્યાંના ત્યાં રાખી બરાબરની જમણી બાજુ આ -m2 જમણી બાજુ લઈ જઈશું એટલે +m2 થઈ જશે હવે જો સાદુરૂપ આપીએ તો આ બંનેના ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના 1 માં 6 ઉમેરો તો કેટલા થશે 7m1 બંને આગળ સમાન ચિહ્નમાં માઈનસ એટલે માઈનસના માઈનસ જ આવશે હવે જો આના ચિહ્નો જુદા જુદા છે એટલે બાદબાકી થશે 3 માંથી 1 જાય તો કેટલા વધશે 2m2 વધશે હવે 3 મોટા એ માઈનસ એટલે જવાબ શું આવશે માઈનસ આવશે હવે બંને બાજુથી આપણે માઈનસ માઈનસ દૂર કરી દઈએ તો અહીંયા થશે 7m1 7m અને અહીંયા થશે +2m2 હવે જો અહીંયા આવીને શું કરવાનું તો અહીંયા આપણે m1 છે ત્યાંના ત્યાં જ રાખીએ આ m2 છે અહીંયા ગુણાયેલો છે ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે એટલે m1 છેદમાં m2 આવશે આ બગડાને ત્યાં ને ત્યાં રાખીએ સાતડો ગુણાયેલો છે જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે એટલે 2 સપ્તમાંશ આવશે જો અહીંયા m1 ને ત્યાંના ત્યાં રાખ્યો છે m2 ને આના છેદમાં લાવી દીધા બગડાને ત્યાં જ રાખ્યા 7 ને એના છેદમાં લઈ ગયા એટલે આપણને અહીંયા જે ગુણોત્તર છે એ આ રીતનો મળશે તેથી m1 જેમ m2 બરાબર 2:7 બરાબર m1 જેમ m2 બરાબર 2:7 આપણને 2:7 મળી ગયા છે આ રીતના દાખલાનો પૂરો કરી દો તમને ગુણ મળી જશે પણ આપણે y પણ ચેક કરીએ કે y ને મદદથી પણ 2:7 મળે છે કે નહીં બરાબર બંને ચેક કરી લઈએ બીજી રીત એવી છે કે જે આપણને ગુણોત્તર મળ્યો છે એનો ઉપયોગ કરીને 6 મળે છે કે નહીં એ પણ ચેક કરી શકાય પણ આપણે y નો ઉપયોગ કરીએ p નો y લઈએ p નો y બરાબર આપણે y નું સૂત્ર લખીશું અહીંયા m1 y2 m2 y1 છેદમાં m1 m2 સૂત્ર ખાસ તૈયાર કરવાના m1 y2 m2 y1 છેદમાં m1 m2 હવે આપણી પાસે p નો y કેટલો છે 6 છે તો અહીંયા 6 લખી દઈએ ચલો m1 તો આપણે શોધવાના છે m1 થી દૂરનો y કેટલો છે -8 છે પ્લસ m2 શોધવાના છે દૂરનો y કેટલો છે 10 છે છેદમાં m1 m બરાબર હવે જો m1 m2 ને અંશમાં લઈ એટલે 6 વડે ગુણાશે તો 6 ને પહેલા પદ m1 સાથે ગુણીએ એટલે 6m1 6 ને બીજા પદ m2 સાથે ગુણીએ તો 6m2 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ બરાબરની જમણી બાજુનું સાદુરૂપ આપીએ તો 8m1 8m1 પ્લસ 10 ગુણ્યા m2 એટલે
10m2 અહીંયા પણ આપણે m1 m1 વાળા પદ એક સાઈડ કરી દઈએ બધા ચલો 6m1 8m1 ડાબી બાજુ આવશે એટલે +8m1 થશે 10m2 ત્યાંના ત્યાં આ +6 છે અને બરાબરની જમણી બાજુ લઈ જઈએ એટલે -6m2 થશે બરાબર તો બરાબરની ડાબી બાજુ m1 m1 ભેગા કરવાના અને બરાબરની જમણી બાજુ m2 m2 વાળા એટલે કે સજાતીય પદો ભેગા કરવાના હવે આનું સાદું રૂપ આપો તો 8 ને 6 14m1 બરાબર 10 માંથી 6 જાય તો 4m2 હવે જુઓ m1 ને આપણે અહીંયા જ રાખ્યા m2 ને અહીંયા છેદમાં લાવીએ નીચે બરાબર 4 આ 14 છે અને છેદમાં લઈ જઈએ બરાબર છે ગુણાકારમાં તો ભાગાકારમાં ગયો ગુણાકારમાં તો ભાગાકારમાં જો અહીંયા થોડો છેદ ઉડેલો છે ઉડાડો તો 2 2 4 2 સીધા 14 2 2 અહીંયા ઉડી જશે તો m1 છેદમાં m2 બરાબર અંશમાં વધ્યા 2 છેદમાં વધ્યા 7 તેથી m1 જેમ m2 બરાબર 2/7 તો અહીંયા તમે જો બંને વખતે આપણે xm નો ઉપયોગ કર્યો તો 2/7 મળ્યા છે અને ym નો ઉપયોગ કર્યો તો પણ 2/7 મળ્યા છે તો આ ઉપરથી નક્કી થાય છે કે બિંદુ P છે AB નો 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેથી P એ AB નો 2/7 ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર છે દાખલો IMP છે વ્યવસ્થિત તૈયાર કરી દેજો સારામાં સારો છે ખાસ કરીને અત્યારે એકલા એક્ઝામ ને મદદ તમે આટલું શોધી દેશો તમને પૂરાપૂરું મળી જશે પણ તેમ છતાં બંને ચેક કરી દેવાના તો m1 જેમ m2 આપણને કેટલા મળ્યા છે 2/7 વિદ્યાર્થી મિત્રો હજી મને તે ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી